ચર્યાએ નીકળ્યો છે। આંખમાંથી એમની અમી વરસી રહ્યું છે અને હૈયાના હેત લઈને ભક્તો જગતના નાથના વધામણા કરી રહ્યા છે। અને અમદાવાદની જે નગરયાત્રા છે નાથની, લોકો તેનો લાહવો લઈ રહ્યા છે। ઝી 24 કલાક પર સતત અમને દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ભગવાનના રથનું નિજ મંદિર તરફ પ્રયાણ થઈ રહ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં પ્રેમ દરવાજાથી જોડાયા છે। અષાઢી બીજનો આજનો રૂડો અવસર આવ્યો છે અને આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેવી રીતે રથ હવે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। ભગવાનના રથ સરસપુરમાં તેમનું મોસાળું થયું, ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું। હજારો ભક્તોએ દર્શન કર્યા અને હવે રથ જે રીતે મંદિર તરફ પરત ફરી રહ્યા છે તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રથયાત્રામાં જોડાયા છે। આ રથયાત્રા એક ખૂબ જ અનેરો અવસર હોય છે। દિવસમાં, વર્ષમાં એક જ એવો દિવસ આવે છે જ્યારે જગતનો નાથ લોકોની વચ્ચે જાય છે। રાજા જે રીતે પ્રજાની વચ્ચે જાય અને તેના સુખ દુઃખ જાણે છે, એ જ રીતે જગતનો નાથ પોતાનું સિંહાસન છોડી દેશે। પોતાના ભક્તો માટે એને કેટલી માયા છે તેનો આજનો આ પર્વ છે એ સીધું ઉદાહરણ છે। 364 દિવસ એવા હોય છે જ્યારે ભક્તો ભગવાનના દ્વારે જતા હોય છે, પોતાની મનોકામના માટે માંગણી કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, પરંતુ આજનો દિવસ એવો છે જ્યારે ભગવાન પોતાનું મંદિર છોડીને ભક્તો પાસે જાય છે, ભક્તોના દ્વારે જાય છે। નગરચર્યાએ નીકળે છે, નગરજનોના ખબર અંતર જાણે છે, તેમના સૌ સુખ દુઃખ દૂર થાય તેવી કામના પણ કરવામાં આવે છે અને એટલા માટે જ આજનો અવસર ખૂબ જ ખાસ બની જાય છે। નયનોમાં નેહ સાથે ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે। મહિનાઓ સુધી તેની તૈયારીઓ કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તોના જાણે રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે। બસ નાથની એક અમી દ્રષ્ટિ તેમના પર પડી જાય તો બેડો પાર થઈ જાય, આવી જ ભક્તોની મહેચ્છા હોય છે અને આ 4 વિન્ડો અમે આપને બતાવી રહ્યા છીએ। દાહોદમાં રથયાત્રા નીકળી છે, પાટણમાં, ઈડરમાં અને આ સાથે જ અરવલ્લીનું જે યાત્રાધામ શામળાજી છે ત્યાં પણ રથયાત્રા નીકળી। તો હવે ઠેર ઠેર નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે। અનેક નગરોમાં જે જગતનો નાથ છે તે ભક્તોને દર્શન આપવા જતો હોય છે અને આવા જ 4 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અબીલ ગુલાલની છોડો વચ્ચે ભગવાનનું પૂજન કરવામાં આવ્યું, છેડા પહેરા અને પહિંદ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ જગતનો જે નાથ છે તે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો હતો। અરવલ્લીના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ અને હવે આપણે અમદાવાદની જે જગન્નાથની રથયાત્રા છે તેના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે। 149ની આ રથયાત્રા છે તે લગભગ દોઢ સદીથી આ પરંપરા યથાવત રહી છે। ગમે તેવી રાજકીય પરિસ્થિતિ હોય, ગમે તેવી સ્થિતિ હોય, પરંતુ આ રથયાત્રાનો જે ક્રમ છે તે ક્યારે તૂટ્યો નથી। શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ સમી આ રથયાત્રા છે એ અમદાવાદની ઓળખ બની ગઈ છે। જગન્નાથપુરીમાં જે રથયાત્રા થાય છે એના પછી બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં થાય છે અને આ રથયાત્રાના તમામ રંગ અમે આપને બતાવી રહ્યા છીએ અને સાથે જ અમે આપને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના મનોહર સ્વરૂપના દર્શન પણ કરાવી રહ્યા છીએ। અને